નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અંગ્રેજી જ્ઞાન સેતુ ધોરણ 7 બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસની અંદર પ્રથમ ચેપ્ટર વેર વેર યુ તેના વિશે શીખવાના છીએ। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી અમારા આગળના કદમના વિડીયો પણ તમને સરળતાથી મળતા રહે। તો ચાલો શરૂ કરીએ અંગ્રેજી ધોરણ 7 વેર વેર યુ। પ્રથમ પ્રશ્ન છે લિસન એન્ડ સિંગ। તો અહીં જે કાવ્ય પંક્તિ આપણને આપેલી છે તે કાવ્ય પંક્તિને આપણે ગાવાની છે અને વાંચતું જવાનું અને ગાતું જવાનું છે, સાથે સાથે સાંભળવાનું છે। ચાલો આગળ જોઈએ। આ કાવ્યમાં આપેલ પ્રાણીઓ અને પક્ષીઓના નામ લખો। વિદ્યાર્થી મિત્રો, તમે કાવ્ય વાંચી તમને ખબર હશે કે તેમાં કઈ કઈ જગ્યાએ પ્રાણીના નામ હતા અને કઈ કઈ જગ્યાએ પક્ષીના નામ હતા। તો આપણે તે નામો લખીએ તો એક હતો ટાઈગર, ક્રોકોડાઇલ, લાયન, હિપોપોટેમસ, મંકી એન્ડ પેરોટ। તો અહીં 5 પ્રાણીઓ અને એક પક્ષીનું નામ છે તે આપણને કાવ્યની અંદર જોવા મળે છે, જેમાં ટાઈગર એટલે વાઘ, ક્રોકોડાઇલ એટલે મગર, લાયન એટલે સિંહ અને હિપોપોટેમસ એટલે હિપોપોટેમસ અને મંકી એટલે વાંદરો, જ્યારે પેરેટ એટલે પોપટ આ એક પક્ષી હતું। ચાલો આગળ જોઈએ। આપેલ કાવ્યમાંથી સરખા પ્રાસવાળા એટલે કે રાઇમિંગ વર્ડ્સ શબ્દો શોધી અને જોડીને શોધવાના અને આપણે એને લખશું। તો જોતા જઈએ। જુઓ, પેલું છે લેક, તેનો રાઇમિંગ વર્ડ છે સ્નેક, સ્માઇલનો છે ક્રોકોડાઇલ, પાથનો છે બાથ, લાઉડલીનો છે પ્રાઉડલી, ટ્રીનો છે મી। તો આવી રીતે કાવ્યની અંદર જુઓ, અહીં આપણને આ રાઇમિંગ વર્ડ્સ છે તે જોવા મળે છે। લેક, સ્નેક, સ્માઇલ, ક્રોકોડાઇલ, લાઉડલી, પ્રાઉડલી, પાથ અને બાથ, ટ્રી અને મી। બીજી વાર છે પણ એ રિપીટ છે એટલે આપણે લખ્યા નથી। ચાલો આગળ જોઈએ। શિક્ષકની મદદથી કાવ્યમાંથી ING વાળા શબ્દો શોધીને લખો અને તેનું વાંચન કરો। તો સૌપ્રથમ આપણે ING વાળા શબ્દો શોધીએ। તો જુઓ, પહેલો શબ્દ છે સ્ટેન્ડિંગ, સિટિંગ, લાફિંગ, લુકિંગ, ડ્રાઇવિંગ, ટોકિંગ, સ્વિમિંગ, ટેકિંગ અને રોરિંગ અને હેંગિંગ। આટલા શબ્દો છે તે ING વાળા છે, જે કાવ્યની અંદર આપણને જોવા મળે છે, જે તમે જોઈ શકો છો। તો જુઓ, દરેકને છેલ્લે ING નો મતલબ જે ક્રિયા ચાલુ હોય તે ક્રિયા બતાવવા માટે ING વાળા શબ્દોનો ઉપયોગ છે તે અંગ્રેજીની અંદર કરવામાં આવે છે। તો આવા ING વાળા શબ્દો આપણે લખ્યા। આગળ જોઈએ। લિસન એન્ડ રીડ। તો અહીં આપણને જે 2 પેરેગ્રાફ જેવું આપેલું છે સંવાદ, એ સંવાદ આપણે ધ્યાનથી વાંચવાના છે। હું અહીં વાંચું છું, તમે પણ સાથે સાથે વાંચજો। ટીચર સેડ, મહેશ, ગીવ મી યોર પેન્સિલ પ્લીઝ। મહેશ સેડ, હિયર ઇટ ઇઝ મેમ। ટીચર સેડ, થેન્ક યુ, પુટ ઇટ ઓન ધ ટેબલ। મહેશ સેડ, યુ આર વેલકમ મેમ। ત્યાર પછી બી છે એ વાંચીએ। જયેશ સેડ, ગીવ મી યોર પેન્સિલ કલર જીયા। જીયા સેડ, સોરી, આઈ ડોન્ટ હેવ પેન્સિલ કલર। જયેશ સેડ, ઓકે, ગીવ મી ધ ક્રેયોન્સ। જીયા, હિયર ઇટ ઇઝ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે જોડીમાં કામ કરવાનું। જો તમારા મિત્રો તમારી સાથે હોય તો આવી રીતે તમારે જોડીની અંદર આવા સંવાદો બનાવી અને તે રજૂ કરી શકો, જેથી તમારો મહાવરો પાકો થઈ જાય। ચાલો આગળ જોઈએ। નીચે આપેલ ઉદાહરણ મુજબ
શબ્દ બનાવી આપેલી ખાલી જગ્યામાં લખો અને શિક્ષકની મદદથી તેનું ઉચ્ચારણ કરો. જુઓ, B+AT તો એનો શબ્દ થયો બેટ. ત્યાર પછી નીચે આપ્યું છે F+AN તો તેનો શબ્દ થયો ફેન. આવી રીતે બે શબ્દોને આપણે ભેગા કરી અને શબ્દો બનાવવાનો છે. તે શબ્દ આપણે બાજુની જગ્યામાં લખશું. તો જુઓ, ઘણા બધા શબ્દો આપણને આપેલા છે, આપણે વાંચતા જઈએ અને લખતા જઈએ. તો પ્રથમ શબ્દ છે રેટ, બીજો છે હેટ, ત્રીજો છે કેન, ચોથો છે પેન, પાંચમો છે સેડ, મેડ, પિન, ટીન, લીપ, ટીપ, રન, સન, બટ, બીટ, સીટ, બેડ, રેડ, પોટ, ડોટ, વેન, રેન. તો આવી રીતે આ શબ્દો છે તેને આપણે માત્ર ભેગા કરી અને લખવાના છે. ચાલો આગળ જઈએ. રીડ અલાઉડ, જોરથી વાંચો. તો વાક્ય છે રેની ડે. તો આપણે વાંચીએ. યસ્ટરડે ધ ડે વોઝ બેડ. ઇટ વોઝ મંડે. ઇટ વોઝ રેનિંગ હેવીલી. There were only 7 students in the class out of 25. It was dark outside. Most of the students were at home. Our class teacher is never absent. He was present in the school. He had bought hot soup for his children to make them feel nice and comfortable. We all were happy. The rain stopped at night. Next day, the sun was shining and the day was good. There were more students in the class today. Those who did not come on the rainy day had missed the tasty soup. તો આખો ફકરો છે તે આવી રીતનો હતો. હવે આપણે તેના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે તેના જવાબો જોઈએ. તો ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. તો પેલી ખાલી જગ્યા છે ઇટ વોઝ અ રેની ડે. બીજી છે મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ વેર એટ હોમ. ત્રીજી ક્લાસ ટીચર હેડ બોટ હોટ સૂપ ફોર ચિલ્ડ્રન. ચોથી છે ધ રેન સ્ટોપેડ એટ નાઇટ. પાંચમી છે only 7 students were present out of 25. છઠ્ઠી છે next day the sun was shining. તો આવી રીતે પેરેગ્રાફની અંદરથી જોઈ અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો આગળ જોઈએ. આપેલ ચિત્રમાં નિશા નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. નિશા અને તેની મમ્મીના સંવાદ નીચે આપેલા છે, તે વાંચો. તો આપણે સૌપ્રથમ નિશા અને તેની મમ્મી વચ્ચે જે સંવાદ થયો તે સંવાદ વાંચીએ. નિશા સેડ, મમ્મી વેર આર યુ, પ્લીઝ કમ હિયર. મમ્મી સેડ, યસ નિશા, ટેલ મી વોટ હેપનેડ. નિશા સેડ, મમ્મી આઈ ફોરગોટ ટુ રાઇટ ધ ડાયરી લાસ્ટ વીક. કેન યુ હેલ્પ મી? Mummy said, yes, dear. Nisha said, where were we on last Sunday? Mummy said, we were at the farm. Nisha, oh, yes, it was a nice day for our family. Mummy said, true. Nisha said, what was the name of the big tree? Mummy, which one? Nisha, the one which was near the well. Mummy, yes, that was a neem tree. Nisha, okay, where was I on Thursday afternoon? Mummy, on Thursday. What was the date? On Tuesday. What was the date? Nisha, it was the 13th of this month. Mummy, we were in the library. Nisha, thank you, Mummy. Where were we on the 14th of this month?
મમ્મી, I was at home. You went to your friend's place for studying. Nisha, yes, I remember now. I was with my friend. Mummy, do you want to ask anything else? Nisha, yes. Where were we on the 12th of this month? Mummy, we were at doctor's clinic as you were sick. Nisha, oh, it was a bad experience. I will not write about it in the diary. Mummy, but it was a real experience, so please write it. Nisha, sure, mummy. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં નિશાની વિગતો નોંધો. હવે આપણે સમય અને સ્થળ તેને જોડતા જે ઘટનાઓ બની છે તે ઘટનાઓને આપણે જોડીએ તો લાસ્ટ સન્ડે નિશા એટ ધ ફાર્મ એટલે કે ખેતરે હતી. ત્યાર પછી ખાલી જગ્યા આપી છે ને ઇન ધ લાઇબ્રેરી, તો ઓન ધ 13th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાની 13 તારીખે લાઇબ્રેરીમાં હતા. ત્યાર પછી છે ઓન ધ 14th ઓફ ધીસ મંથ, તો ત્યારે એટ ફ્રેન્ડ્સ પ્લેસ એટલે કે તે તેના મિત્રના ઘરે હતી. ત્યાર પછી છે ડોક્ટર્સ ક્લિનિક ક્યારે હતા, તો ઓન ધ 12th ઓફ ધીસ મંથ એટલે કે આ મહિનાની 12 તારીખે. તો આવી રીતે આપણે સંવાદને પૂરો કરીશું. ચાલો આગળ જોઈએ. અંગ્રેજીની સૂચના આપણે નથી જોતા, ગુજરાતીમાં છે તે જ જોઈએ એટલે તમને સરળતાથી સમજાય. અંશનું ગઈકાલનું ડાયરીનું પેજ છે તે ક્યારે ક્યાં હતો તે સમય અને સ્થળ નીચે આપેલા છે. તેના આધારે છેલ્લા કોલમમાં પૂરું વાક્ય બનાવો. જુઓ, એક ઉદાહરણ આપણને આપ્યું છે. પહેલા ખાનામાં ટાઈમ છે 9 AM, બીજા ખાનામાં વેર હી વોઝ એટ ધ હોમ, અને તેનું વાક્ય બન્યું કે અંશ વોઝ એટ હોમ એટ 9 o'clock. તો 9 વાગ્યે તે ઘરે હતો. હવે 10 વાગ્યે તે ઓફિસે જાય છે 10 AM એટ ધ ઓફિસ, તો તેનું આપણે વાક્ય બનાવીએ કે હી વોઝ એટ ધ ઓફિસ એટ 10 o'clock. ત્યાર પછી છે 12 AM અને ઇન અ મીટિંગ, તો તેનું વાક્ય બનશે અંશ વોઝ ઇન અ મીટિંગ એટ 12 o'clock. ત્યાર પછી છે 5 PM વિથ હિઝ ફ્રેન્ડ્સ, તો તેનું વાક્ય બનશે હી વોઝ વિથ હિઝ ફ્રેન્ડ્સ એટ 5 o'clock. તો આવી રીતે આપણે સંવાદને જે સમય અને સ્થળને જોડી અને વાક્ય બનાવવાનું હતું. ચાલો આગળ જોઈએ. નીચે આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી તેના ફરતે બોક્સ બનાવો. જુઓ, આપણને પ્રાણીઓના નામ આપ્યા છે કાઉ, યાક, એલિફન્ટ, લાયન, ડિયર, બિયર, ફોક્સ એન્ડ મંકી. તો આ બધા પ્રાણીઓ છે તેને આપણે શબ્દ ચોરસની અંદર શોધીએ અને લખીએ. તો સૌ પ્રથમ છે કાઉ, ત્યાર પછી યાક, ત્યાર પછી એલિફન્ટ, નેક્સ્ટ લાયન, નેક્સ્ટ ડિયર, નેક્સ્ટ બિયર, નેક્સ્ટ ફોક્સ એન્ડ લાસ્ટ વન મંકી. તો આવી રીતે તમારે ચોરસની અંદર બોક્સ કરી દેવાના. ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પૂરો. કૌંસની અંદર જે શબ્દો આપણને આપેલા છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર, આ શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો જે ઘટના વર્તમાનની હોય તેમાં એમ, ઇઝ અને આર મૂકીશું. જે ઘટના ભૂતકાળની હોય તેમાં વોઝ અને વેર મૂકીશું. તો જુઓ, પહેલી ખાલી જગ્યા છે ટુડે ઇઝ સેટરડે, વર્તમાનની ઘટના છે. બીજું, ધીસ યર આઈ એમ ઇન ક્લાસ 6. ત્રીજી, ધીસ વીક વી આર ઇન સ્કૂલ. ચોથી, માય ફ્રેન્ડ્સ આર હિયર ટુડે. પાંચમું, યસ્ટરડે વોઝ ફ્રાઈડે. છઠ્ઠી, લાસ્ટ યર આઈ વોઝ ઇન ક્લાસ 5. સાતમી, લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક. આઠમી, ધે વેર નોટ હિયર યસ્ટરડે. તો આવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરશું. ચાલો આગળ જોઈએ. રીડ એન્ડ રાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે શબ્દો અથવા તો વાક્યો આપેલા છે તે વાક્યોને આપણે અહીં લખવાના છે.
તો તમને સામે જે જગ્યા આપેલી છે તેની અંદર તમારે માત્ર આ વાક્યો લખી દેવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. જોઈ અને વાક્યને લખી દેવાના. ચાલો આગળ જોઈએ. અહીં નીચે કેટલીક વિગતો આડી અવળી થઈ ગઈ છે. નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો. તો જુઓ, 3 કોષ્ટકમાં તમને અલગ અલગ વાક્યો આપેલા છે. તે વાક્યોને આપણે જોડી અને ઉદાહરણમાં જેમ વાક્ય બનાવેલું છે તેવી રીતે આપણે વાક્ય બનાવશું. તો જોઈએ એક્ઝામ્પલ. વંશિકા વોઝ એટ હર ફાર્મ યસ્ટરડે. તો જુઓ, 3 ફકરામાંથી એક એક શબ્દ લઈ, એક એક વાક્ય લઈ અને આખું વાક્ય પૂરું કરવામાં આવ્યું છે. તો આપણે વાક્યો બનાવીએ એવા. પેલું વાક્ય છે, ડોક્ટર પાલ વોઝ ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. બીજું વાક્ય, માયા એન્ડ મહેશ વેર એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. ત્રીજું છે, હિતેશ વોઝ એટ ધ ફાર્મ યસ્ટરડે. ચોથું છે, મિસ્ટર શર્મા વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. પાંચમું છે, માયા એન્ડ મહેશ વેર એટ ધ હોસ્પિટલ યસ્ટરડે. તો આવી રીતે તમે અન્ય વાક્યો પણ બનાવી શકો. ચાલો આગળ જોઈએ. સામાજિક વિજ્ઞાન વિષયમાંથી ભારતના મહાન સ્વતંત્રતા સેનાનીઓના ફોટા ચોંટાડીને પ્રત્યેક વિશે 2 અથવા 3 વાક્ય લખો. તો અહીં ફોટો હું ચોંટાડતો નથી, ફોટો તમારે શોધવાનો અને ફોટો શોધી અને અહીં ચોંટાડવાનો છે. કોનો ફોટો લગાવવો તે હું તમને કહું છું અને તેના વાક્યો પણ હું તમને જણાવું છું. તો ચાલો, પહેલો ફોટો છે તે આપણે ગાંધીજીનો લગાવશું અને તેના વિશે વાક્યો લખશું. ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર. He was a freedom fighter. They believed in truth and non-violence. ગુજરાતીમાં જોઈએ તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તે એક સ્વતંત્ર સેનાની હતા અને તેઓ સત્ય અને અહિંસામાં માનતા હતા. ત્યાર પછી આપણે જોઈએ બીજો ફોટો છે તે આપણે સરદાર પટેલનો લગાવશું અને તેના વિશે વાક્યો જોઈએ. સરદાર પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ. બીજું છે, હી કોલ્ડ આયરન મેન ઓફ ઇન્ડિયા અને હી વોઝ ફ્રીડમ ફાઇટર. તો તેનું ગુજરાતી જોઈએ કે સરદાર પટેલનો જન્મ નડિયાદ પાસે જે કરમસદ ગામ છે ત્યાં થયો હતો. ત્યાર પછી તે ભારતના લોહ પુરુષ એટલે કે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે અને તે પણ એક સ્વતંત્ર સેનાની હતા. ત્યાર પછી ત્રીજો ફોટો આપણે લગાવશું, સુભાષચંદ્ર બોઝ. તો તેના વાક્યો લખીએ. સુભાષચંદ્ર વોઝ બોર્ન ઇન કટક. હી ફાઉન્ડેડ ધ આઝાદ હિન્દ આર્મી અને હી વોઝ ઓલ્સો ફ્રીડમ ફાઇટર. ગુજરાતી જોઈએ તો સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં થયો હતો. તેણે આઝાદ હિન્દ ફૌજ નામની આર્મીની સ્થાપના કરી હતી અને હી વોઝ ઓલ્સો ફ્રીડમ ફાઇટર એટલે કે તેઓ પણ સ્વતંત્રતા સેનાની હતા. તો આવી રીતે ફોટા છે તે તમારે શોધી અને અહીં ચોંટાડવાના. ચાલો આગળ જોઈએ. રાઇટ ધ વર્ડ્સ ઇન ધ સ્પેસ ગિવન. એટલે કે તમને જે જગ્યા આપેલી છે તે જગ્યામાં તમારે શબ્દો જોઈ અને લખવાના છે. તો એકદમ સરળ કામ છે જે તમે શાંતિથી લખી શકો, એટલે હું અહીં લખતો નથી. ત્યાર પછી નીચેનો પ્રશ્ન છે તેની અંદર અઠવાડિયાના 7 દિવસના નામ આપેલા છે તેને માત્ર વાંચવાના છે. હું અહીં વાંચી જાઉં છું એક વખત, તમે પણ મારી સાથે વાંચજો. મંડે, ટ્યુઝડે, વેડન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને સન્ડે. સન્ડે ઇઝ અ હોલિડે. ડિયર સ્ટુડન્ટ, આપણું પહેલો એકમ વેર યુ અહીં પૂરું થાય છે. આગળના કદમના વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ આપનો આભાર. આભાર. આભાર.